આ જ્ઞાન આપણને કામ લાગવાનું નથી ને, આ વ્યવહારનું જ્ઞાન આપણે કામનું નથી. આપણે તો મૂળ જે આપણું જ્ઞાન છે તે જ કામનું છે. શું છે? એટલે આમાં આગ્રહ ના હોય. અને આચાર્ય તો આ જ જ્ઞાન જ છે, પેલું જ્ઞાન છે નહીં. પણ મને એમને સારી સલાહ આપી. મહાવીર ના વખત માં જ આવું હતું. આ બધી તમે પોતાનું કામ કરી લો. વાત તો હતી ભગવાન ના વખત માં એવું છે. જયારે જુઓ તો આ દુનિયા આવીને આવી જતી. ફક્ત ભગવાન ના વખત માં કેવી હતી કે મનમાં જે હોય એવું વાણી મને એવું વર્તનમાં ઐક્ય ભાવ હતો. નાલાયક માણસો ને ઐક્ય હતો, લાયક ને ઐક્ય હતો, ધર્મિષ્ઠ માણસ ને ઐક્ય હતો, અધર્મી પુરુષો સાથે સુધી કહી દે કે આજે તમારા ઘરમાં અગ્નિ મૂકવાનો. શું મનમાં હોય એવું બોલી જાય. જો આપડે બોલાવડાઈએ કોકડી પાસે તો, પણ બીજું ના બોલે. હું અગ્નિ નથી મૂકવાનું એવું ના બોલે. અને આ તો બોલે કે ભાઈ મારે શું લેવા, મારે શું અગ્નિ મૂકવી પડે, મૂકી જાય પાછળ આપ્યા. એ મોટા મોટો સવાલ જ આ ક્રમિક માર્ગ શેનાથી નો દેવ છે ને. મનમાં હોય તેવું વાણીમાં વર્તનમાં આવવું, પછી વર્તનમાં આવવું જોઈએ. કઈ એક્સ્ટ્રા હોય છે. મોક્ષ ની એટલી બધી સી ઉતાવળ છે. મોક્ષ તો આપણું શહેર જ આપણું જ છે. એ કોણ લઈ લેવાનું છે? હાથમાં આવ્યા પછી કોક નું કલ્યાણ થાય તો ભલે સારું, કલ્યાણ તો સારું ને. આ સંસારના લોકો કેટલા મુશ્કેલી વાળા. સંસારની ઉપાધિઓ કેટલી મોટી. એ છૂટે તો સારું ને. બોલે જા શું એટલે એક્ઝેક્ટ થઈ જાય, એક્ઝેક્ટનેસ આવી જાય. આપણું જ્ઞાન એક્ઝેક્ટનેસ કરનારું છે, સાક્ષાત્કાર કરાવનારું છે, તરત જ ફળ આપનારું છે, પાપોને ભસ્મીભૂત કરનારું છે. એટલે આમાં પોતાનું રાહ પણ નહીં વાપરવાનું. ફક્ત એટલો 2 કલાક આટલું જ્ઞાનીની આજ્ઞામાં રહેવું. એટલે આપણે અમે એટલી સમજ પાડીએ કે આ 2 કલાક જરા બિલકુલ વિચાર આવે ને તો એને કઈ તું ઘેર જા દે. કઈ અત્યારે દાદાના કબજામાં છીએ. કઈ શું કહેવાનું? હા બસ અત્યારે તમે ઘેર જાઓ ભાઈ. અમે તમે ઘેર આવીએ તો બધી વાતો કરજો. અને પોતાનું ડા પણ નહીં કરવાનું. 2 કલાક તો રહેવાય જ ના રહે. બસ એટલું જ રહેવાની જરૂર છે. અને મનુષ્ય સ્વભાવનો પોતાનો ડા પણ હોય છે જ. એટલે ભગવાનના વખતમાં ઓવરવાઈ જતા. શું હતું? મહાવીર ભગવાનના વખતમાં શું હતા? ઓવરવાઈ. તે કામ ના થાય. ઓવરવાઈ થી કામ ના થાય. શું ત્યાં તો આપણી ભક્તિ એટલે કઈ પણ બીજો ભાવ નહીં. શું? અને આ તો જ્ઞાન ભક્તિ કરવાની છે. પરમાત્માની ભક્તિ કરવાની. જ્ઞાન એ જ પરમાત્મા છે. કેવળ જ્ઞાન એ જ પરમાત્મા છે. પરમાત્મા એ જ કેવળ જ્ઞાન છે. બીજું કોઈ છે નહીં. કેટલાક માણસો તો આગળ જઈને જુદી જ નાખું, જુદી જાતનું બોલી જાય છે, ગભરાઈ જાય છે. અમે સહજ સ્વભાવ જે આવે ને તે વાતચીત કરીએ, જજે ખુશ થઈ જાય. શું થયું? અરે હોમાવાળા વકીલ કહે છે સાહેબ આ કેટલા બુદ્ધિશાળી છે આ પટેલ. જુઓ કેટલી બધી ગોઠવણી પૂરક બોલે છે. એટલે નથી ગોઠવણી પૂરતા. અહીં આવીને હું બોલું છું, આ સ્વાભાવિક બોલું છું. ગોઠવણી તો રહે જ નહીં મારી પાસે. સમજ ને? કોક દાડો કોર્ટમાં કોણ ગોઠવણી પૂરક બોલી શકે? જે કોર્ટના કીડા થઈ ગયા હોય ને, કોક દાડો કોર્ટમાં જતો હોય તો ગભરાઈ જાય માણસ. એટલે રિલેટિવ રિયલ આપને સમજાઈ ગયું બરાબર? બેન ને નહીં સમજાઈ ગયું. અવસ્થિત શક્તિ છે, કોઈ મૂર્ત સ્વરૂપે છે, અમૂર્ત સ્વરૂપે છે, તત્વ સ્વરૂપે છે, કયા સ્વરૂપે છે? મૂર્ત સ્વરૂપે છે. મૂર્ત સ્વરૂપે છે. મૂર્ત સ્વરૂપે છે. એ જ રિલેટિવ શક્તિ છે, એ રિયલ શક્તિ નથી. સમજ પડે ને? અને રિલેટિવ માટે જ વપરાય છે આ બધું. રિયલ માટે વપરાતું નથી. સમજ પડે ને? રિયલ ની જરૂર નથી. જો કાયમ નું તત્વ હોત ને તો છ ને ભગવાન હાથમાં ઉમેરવું પડે. શું થયું? એવું કશું છે નહીં. આ બધું આ જેમ આપણે પેલું કોમ્પ્યુટર હોય છે ને, એ કોમ્પ્યુટર જેવી મોટી કોમ્પ્યુટર, જબરદસ્ત કોમ્પ્યુટર, આખા વર્લ્ડ નું કોમ્પ્યુટર છે. તમે મનમાં તન્માયાકાર થઈ ગયા. મનમાં વિચાર આવે ને તેની તમે તન્માયાકાર થયા. એ તમારી અવસ્થા બની. શું બન્યું? તન્માયાકાર થયા માટે અવસ્થા થઈ. જો તન્માયાકાર ના થયો હોત તો મન એની મેં ડિઝોલ્વ એક્ઝોસ્ટ થયા કરે છે. તમે તમારી સમજ પડે ને? પણ તન્માયાકાર થયા એટલે અવસ્થા થઈ. એ થયું અવસ્થિત. શું થયું? અવસ્થિત.
અને તે ત્યાં આગળ આખા દુનિયાના કોમ્પ્યુટર પાસે જાય એ ચિઠ્ઠી જઈને ત્યાં આગળ કુદરતી બધા બીજા સંજોગો મિક્સર થઈ અને પછી અહીં ફળ આપવા માટે અવતાર વ્યવસ્થિત થઈને આવે. અવસ્થિત માંથી વ્યવસ્થિત થઈને તમારી પાસે આવે. અવસ્થિત સૂક્ષ્મમાં છે અને વ્યવસ્થિત અહીંયા આગળ સ્થૂળમાં છે. અને વ્યવસ્થિત તમારા ફળ તમને આખું પાછું સહેજે ના થાય એવી રીતે આપે છે. ખબર પડે? અને અંગ્રેજી ભાષામાં શું કહે છે? સાયન્ટિફિક સર્કમસ્ટન્શિયલ એવિડન્સ કહે છે. આ તમને અનુભવમાં જ આવશે. આ કઈ મને બહુ એ નથી કરવા જેવી. તમને પોતાને 2-3 દાડામાં તમે કરો છો કે વ્યવસ્થિત કરે છે, તમને તરત અનુભવમાં આવી જશે. ખબર પડે ને? તમારે હવે રવિવાર જયારે આવે ને ત્યારે આખો લગામ છોડી બેસી જજો. શું કહ્યું? આ જે ઘોડાની લગામ ચાલો છે ને તમે 5 ઘોડાની, આ 5 ઇન્દ્રિયોના ઘોડાની 5 ઘોડાની લગામ ચાલો છે ને, તમારે બોલો એમ છે કે આ લગામ ચાલુ છું તેથી આ ઘોડા સારી રીતે ચાલે છે, પણ તમે રવિવાર જયારે લગામ છોડી દેજો ને, ઘોડા કોઈ એક ઠોકર ખાવા નથી, પડી જવા નથી, તમે જોજો જ ખરા તે દાડે. એ વ્યવસ્થિત શક્તિ એવા સરસ ઘોડાને ચલાવશે. આ તો ઇગોઇઝમ કરે છે. શું કરે છે? અને ઘોડાને તેલ કાઢી નાખ્યું અને પોતે પોતાના બહુ બગડે છે. શું થાય છે? જેથી સમજાય છે બધું વિજ્ઞાન છે. એક એક શબ્દ બધું સમજી લેજો બરોબર. અત્યારે દુષ્મકાળના લોકો મૈત્રી જ રાખે છે ને, બધા જોડે મૈત્રી જ રાખે છે ને, આખા દુનિયા જોડે મૈત્રી સી રીતે રાખે? પણ આ મનુષ્યનો રિવેન્જ એ તો અવતાર બોલાયા વગર હશે ને, છોડશે નહીં. કોઈ ભિખારીને કે આપણે સહેજે ખટકરો ના કરાય કે શું ના બોલાય આપણાથી. શું કહ્યું? એના આત્માને જ જોવો. આત્મા દેખાશે ને? હવે ભિખારીનો આત્મા દેખાશે ને? એના આત્મામાં જો બને તો આપણે 5 પૈસા કે 10 પૈસા આપવા આગળ તો કઈ ખાવાનું કોઈ ચીજ આપવી, પૈસા નહીં આપવા, ખાવાની ચીજ આપવી બહુ સારી વસ્તુ છે. સમજ પડે ને? પણ એને દુઃખ કડક શબ્દમાં ના બોલાય આપણાથી. શું કહ્યું? એ તો રિવેન્જ વધે છે. શું અત્યારે એ તો ડબી જશે, પણ એના આત્મા એ તરફ નોંધ કરેલી. શું આત્માથી નોંધ થાય છે ને? આ ગરીબો તો ડબી ગયેલા છે બિચારા, એ શું કરવાના હતા? તો ખબર ને? આત્માથી રિવેન્જ બંધાય. શું થાય છે? એટલે સંભાવ નિકાલ કરવાનું તમને સમજે પડે ને, એ તમને તમારા અનુભવમાં આવી જશે. શું કહ્યું? તરત સમજ ને? જે સાધારણ ટચમાં આવે તો પણ ફાઇલ, સીધી ફાઇલ કે વાંખી ફાઇલ, પણ ફાઇલો જ છે બધી. આ જો અને સંભાવ નિકાલ કરવાનો ફાઇલ કે શાસ્ત્રમાં નથી, પણ આ નવી શોધખોળ મેં મૂકેલી ફાઇલ તરીકે. લોકોને ખબર પડે કે આ ફાઇલ શબ્દ આવેલો છે માટે કયા જમાનામાં થયેલું છે આ જ્ઞાન. હવે અહીં આગળ આ પીપળામાં કશું નથી તો એને પાઇપ આમ ગાળી દે નહીં અને ગરમ કરેલું ઘી સપાટ પેલી બાજુ એની મેરે જરી જશે. એવી રીતે નિધિ ધ્યાન એટલે પોતાના એ પીપમાંથી આપણે આયા જ કરે નિરંતર. જેટલું નિધિ ધ્યાન એટલું તમારી શક્તિ ઉત્પન્ન. જયંતિભાઈ તુરખિયા પૂછે છે કે રાત્રિ ભોજન ત્યાગ, સપ્ત વ્યસન ત્યાગ એ બધું પછી કેમ કહ્યું છે? એવું છે ને રમણીકભાઈ મોદી. જયંતિભાઈ, રાત્રિ ભોજન ના કરતા હોય તો તમે કરશો એ નિયમ ને છોડશો નહીં. સમજ પડી ને? તમે રાત્રિ ભોજન કરો છો અત્યારે હે તો એમાં બહુ ભાગેડ ના કરશો. અને આપણે જયંતિભાઈને કેવું ખરું કે ભાઈ જો રાત્રિ ભોજન હિતકારી છે, જો અનુકૂળ આવે તો કરો તો સારું, એટલું આપણે કેવું. સમજ પડી ને? શું કેવું? અનુકૂળ આવે તો કરો તો સારું, બાકી અમારાથી તમને ડબડાવાય નહીં કહીએ. તમે પાડોશી થયા, અમારાથી ના ડબડાવાય. સમજ પડી ને? એટલે આપણે એવું કહેવાય માનો વાતો રહી. સમજ પડી ને? હા, અમે કાયમ અમે ચોવેર કરવાના કાયમ, પણ આવું મોડું વેલું થઈ જાય ને તો કલાક ના કહીએ. શું કહ્યું? પણ અમારે વ્રત ના હોય, અમને વ્રત ના હોય તો અમને તો ત્યાગ ના હોય. અમારે તો એ ત્યાગ કરનારો અહંકાર જોઈએ. શું થયે તને સમજ ને? હવે જે કરતા હોય તે કરજો, ના કરતા હોય નહીં. વ્યવસ્થિત જે કરાવડાવે ને કરો. એમાં તમારે હવે કરતા પદ રહ્યું નહીં. સમજ પડે ને? બાકી કોઈ પૂછે કે કંદમૂળ સારા કે ખોટો હતા કે ભાઈ ભગવાને કહ્યું છે વાત સાચી છે, કંદમૂળ આહાર યોગ્ય નથી કહે એમ કેવું. કે તમે કેમ કરો છો? કે ભાઈ આ જયંતિબેન દોષ જ છે એવું અમને દેખાય છે કે શું એવું જાહેર કરવું જોઈએ. અમે જ્યાં સુધી સિગરેટ પીતા ત્યાં સુધી બધા કહેતા હતા
કે દાદા સિગરેટ તમે પીઓ, મેં કહ્યું નબળી જ છે દાદાની, ખુલ્લી દેખાય છે. એ જયારે અમારી ગઈ, એ નબળી ગઈ ત્યારે અમે સર્વ રીતે અમારામાં કોઈ બંધન નથી આવે, કોઈ બંધન નથી. આમ ડબ ચીડાય નહીં. આજે કે છે હું દવાખાનું બંધ કરીને આવ્યો, તે દવાખાનાના પેશન્ટ તો કે છે કે આવીને ગયા પાછા, તેમને મનમાં દુઃખ થયું, તો વેર બંધાયું કે નહીં? ના, એ વેર ના બંધાયું. એ વેર ના બંધાયું. તમારી ભાવના એવી નથી ને, તમારી ભાવના એવી નથી ને, સમજ ને.